નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ મહેશ પઢિયાર છે. આપ સૌએ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું સ્માર્ટ સ્ટડી યુટ્યુબ ચેનલની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ની અંદર પ્રકરણ નંબર 13 એટલે કે આંકડા શાસ્ત્રનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. આંકડા શાસ્ત્રની અંદર આવેલી થિયરી જે બોર્ડની અંદર પણ ખૂબ જ અગત્યની છે, તો એના વિશેની માહિતી આપણે આજે લેવાની છે. તો સમય વિતાવ્યા વગર આપણે થિયરીની શરૂઆત કરીએ. મિત્રો, આંકડા શાસ્ત્રની અંદર મધ્યવર્તી સ્થિતિમાનના 3 મુખ્ય માપ છે. મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ છે. સૌથી પહેલું આવે છે મધ્યક, મધ્યસ્થ અને બહુલક. મધ્યકને આપણે સંજ્ઞા સ્વરૂપે x, મધ્યસ્થને સંજ્ઞા સ્વરૂપે m અને બહુલકને સંજ્ઞા સ્વરૂપે આપણે z તરીકે ઓળખી લઈએ છીએ. આ 3 માપો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. આ 3 વિષયમાંથી તમને 1 માર્કની અંદર ક્યાંય પણ પ્રશ્ન પૂછાય, મધ્યવર્તી સ્થિતિમાનનું સર્વશ્રેષ્ઠ માપ કયું માપ મિત્રો? યાદ રાખજો, સર્વશ્રેષ્ઠ માપ અને સૌથી વધુ ઉપયોગમાં આવતું અથવા લેવાતું. મધ્યવર્તી સ્થિતિમાનનું સર્વશ્રેષ્ઠ માપ અને સૌથી વધુ ઉપયોગમાં લેવાતું કોઈ માપ હોય તો એ માપ છે મધ્યક. મિત્રો, આ મધ્યક જે છે એ આ 3 માપો પૈકી મધ્યક, મધ્યસ્થ અને બહુલક, આ 3 માપો પૈકી સૌથી સર્વશ્રેષ્ઠ ગણાય છે અને ઉપયોગમાં પણ સૌથી વધારે લેવાય છે. આગળ વધીએ. વારંવાર પુનરાવર્તન, વારંવાર પુનરાવર્તન એટલે કે પુનરાવર્તન પામતું અને વધુ પસંદગી કે જે સરળ રહે છે, પસંદગી પામેલ કોઈ માપ હોય તો એ માપ આપણા માટે છે બહુલકનું માપ છે. આ 1 માર્કના MCQ ખાલી જગ્યા છે. સૌથી વધુ અને ઉપયોગમાં લેવાતું મધ્યક, પુનરાવર્તન પામતું, પસંદગી પામેલ માપ બહુલક. મધ્યવર્તી સ્થિતિમાનનું મધ્યસ્થ, મધ્યસ્થ કયું માપ? મધ્યવર્તી સ્થિતિમાનનું મધ્યસ્થ માપ આલેખની મદદથી મેળવી શકાય છે. તેમજ તે આલેખને, આ ખૂબ જ પ્રશ્ન IMP છે, અવારનવાર ઘણી વખત બોર્ડની અંદર પૂછાઈ જાય છે. આલેખની મદદથી જો મેળવી શકાતું હોય તો તેમજ તે આલેખને ઓજાઇવ અથવા તો ઓજીવ, ઓજાઇવ અથવા તો ઓજીવ તરીકે ઓળખવામાં આવે છે. તો આ 3 એના માપો પૈકીની આપણે MCQ ની ખરા ખોટા વિકલ્પોમાં આવતું હોય, આ ખરા ખોટામાં આવે, વિકલ્પોમાં આવી શકે, એના વિશે આપણે માહિતી મેળવી. આગળ વધીએ. મધ્યવર્તી સ્થિતિમાંના 3 માપો વચ્ચેનો સંબંધ. મિત્રો, સંબંધ 3 માપો વચ્ચે. કયા 3 માપો? મધ્યક, મધ્યસ્થ અને બહુલક. આ 3 માપોનો આપણે સંબંધ જોવાનો છે. બહુલક બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ માઇનસ 2 ગુણ્યા મધ્યક. હવે મિત્રો, ઘણીવાર બોર્ડની અંદર આ 2 સૂત્રો પણ ઉપયોગી છે. કઈ રીતના પૂછાય છે તો હું તમને કહી દઉં. ધારો અહીંયા આપણે લઈ લઈએ z માઇનસ m બરાબર, અહીંયા તમને ખાલી જગ્યા આપશે અને અહીંયા કૌંસમાં લખશે 2 માઇનસ x બાર. ચાલો, આવી રીતના આવશે ખાલી જગ્યા. ઘણીવાર આવેલી છે ખાલી જગ્યા. અથવા આવી રીતના કઈ રીતના z માઇનસ x બાર બરાબર ખાલી જગ્યા m માઇનસ x બાર. આ 2 પ્રકાર આપણી પાસે ખાલી જગ્યા આવી શકે છે. હવે આપણી પાસે તો એક જ સૂત્ર છે. કયું સૂત્ર છે આપણી પાસે? z બરાબર 3m માઇનસ 2x બાર. ચાલો, આ સૂત્રની મદદથી આ ખાલી જગ્યા કઈ રીતે પૂરી શકાય તો એની વાત કરીએ. તો અહીંયા આપણી પાસે z છે, કોણ નથી? m નથી. શું છે વચ્ચે નિશાની? માઇનસ. તો આપણે એક કામ કરીએ, આ એ પહેલું પદ છે, આ બીજું પદ છે, તો બંને બાજુ એક કામ થાય તો શું થાય? તો કે બંને બાજુ માઇનસ m છે તો m છે એ બાદ કરી નાખે. તો અહીંયા બંને બાજુથી આપણે m બાદ કરી નાખીએ તો z માઇનસ m બરાબર 3m માઇનસ 2x બાર
અને માઇનસ એમ. ચાલો અહીંયાથી પણ એમ બાદ કર્યા, આ પદમાંથી પણ એમ બાદ કર્યા, તો એમ બાદ કરી દી. અહીંયા સાદુરૂપ શું થશે? તો કે આ એમ નું એમ રહેશે, બરાબર. ચલો અહીંયા 3m માઇનસ એમ, 3m માઇનસ એમ, 3 માંથી 1 એમ ગયા તો કેટલા વધ્યા ભાઈ? 2m માઇનસ અહીંયા શું છું? તો કે 2x બાર, એમ નું એમ રહ્યું. બંનેમાં જુઓ શું કોમન નીકળે છે? અહીંયા પણ 2 છે, અહીંયા પણ 2 છે, કાઢી લઈએ કોમન. z માઇનસ 2 બરાબર અહીંયાથી 2 આ 2 એટલે 2 કોમન નીકળી ગયા, તો કૌંસમાં શું વધ્યું આપણી પાસે? m માઇનસ x બાર. તો જોઈ લો આપણી ખાલી જગ્યાનો જવાબ શું આવશે અહીંયા? તો કે આપણી જે ખાલી જગ્યા છે એનો જવાબ છે 2. સરળ છે મિત્રો. બીજું વિધાન જોઈએ અહીંયા. અહીંયા પણ આપણી પાસે સૂત્ર આ છે, z બરાબર 3m માઇનસ 2x બાર. ચલો આ સૂત્ર છે. આમાં પણ શું જોઈએ છે? x બાર. શું છે વચ્ચે નિશાની? બાદ કરવાનું છે. ચલો તો બંને બાજુ બાદ કરી દઈએ. z માઇનસ x બાર બરાબર 3m માઇનસ 2x બાર માઇનસ શું થશે મિત્રો? x બાર. ચાલો આ પદ તો એમનું એમ રહેશે, કઈ ફેરફાર નહીં થાય, કઈ સાદું રૂપ નહીં આવે. z માઇનસ x બાર 3m પણ એમના એમ રહેશે, કઈ ફેરફાર નહીં થાય. મિત્રો આ પણ x બાર વાળું પદ, આ પણ x બાર વાળું, માઇનસ 2x બાર માઇનસ x બાર. માઇનસ માઇનસ શું થાય મિત્રો? તો કે બે ઋણ સંખ્યા છે, માઇનસ માઇનસ થશે પ્લસ, પણ જવાબમાં શેની નિશાની આવશે મિત્રો? માઇનસ. એટલે 2 માઇનસ માઇનસ પ્લસ એટલે 2 ને 1 3, જવાબમાં માઇનસ ની નિશાની એટલે માઇનસ 3x બાર. ચલો કોમન જોઈ લો. અહીંયા પણ 3 છે, અહીંયા પણ 3 છે. z માઇનસ x બાર બરાબર 3 વચ્ચે શું? અહીંયા m માઇનસ x બાર. ચલો જોઈ લઈએ આપણે આ પ્રમાણેનું વિધાન. z માઇનસ x બાર બરાબર ખાલી જગ્યા છે m માઇનસ x બાર, m માઇનસ x બાર. તો આપણી ખાલી જગ્યાનો જવાબ શું આવ્યો મિત્રો? 3 આવ્યો છે. શું જવાબ આવ્યો આપણો? 3 છે. વિદ્યાર્થી મિત્રો આ રીતના ગણિતની અંદર ગોખવાનું નથી, આપણે સાબિતી સાથે દરેક વખતે આપણે તમને એમ થશે અઘરું લાગશે, પણ સાબિતી સાથે તમે જઈશો તો આ તમને બોર્ડની પરીક્ષા સુધી યાદ રહેશે. તમે અહીંયા ગોખી મારશો z માઇનસ m એટલે 2 m કૌંસમાં m માઇનસ x બાર, z માઇનસ x બાર બરાબર 3 m માઇનસ x બાર. તો આ ગોખવાની વસ્તુ નથી, ગણિત સરળથી શીખવાનું વસ્તુ છે. એટલે અહીંયા આપણે ગોખવાનું કઈ જરૂર નથી, જે છે આપણી પાસે વિધાન આપેલું છે, મેન સૂત્ર છે, બસ તમે સાદું રૂપ આપો એટલે તમને જવાબ આવી જાય છે. તો આ પણ 1 માર્કનો છે આપણી પાસે, 1 માર્કમાં આવી શકે છે, આ પણ 1 માર્કમાં આવી શકે છે. તો આ બધી જે પણ માહિતી છે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યની છે. હું થોડોક સાઈડમાં જતો રહું છું, તમારે સ્ક્રીનશોટ લેવો હોય અથવા જોડે જોડે લખવું હોય, વિડીયોને સ્ટોપ કરીને પણ તમે લખી શકો છો. મધ્યકની અંદર ટોટલ આપણી પાસે 3 રીત આપેલી છે. 3 રીતની અંદર સાદી રીત એટલે કે પ્રત્યક્ષ રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત. તો શરૂઆત કરીએ આપણે. મધ્યક એટલે કે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. હવે તમારે આ સૂત્રને યાદ રાખવું પડે. આ સૂત્ર યાદ રહેશે એટલે આપણને કોષ્ટક આવડશે અને દાખલો પણ આવડશે. x બાર એટલે મધ્યક છે, fi એ આપણી આવૃત્તિ છે, અને આની અંદર તમે કોષ્ટક યાદ રાખો કે ભાઈ આ માહિતી તમને આપેલી છે, આ પણ માહિતી આપેલી છે, આ બેનો ગુણાકાર એ તમારે અહીંયા કરવાનો છે. માહિતી આપેલી છે, આ પણ આવૃત્તિ આપેલી છે, આ ગુણાકાર કરો. અહીંયા માહિતી કેવી હોય તો કે માહિતી આપણને અવર્ગીકૃત હોય, વર્ગીકૃત નહીં, અવર્ગીકૃત એટલે આ પ્રકારની જે વર્ગોમાં ના હોય, સિંગલ લાઈન સંખ્યા હોય આપણી પાસે. તો આપણી પાસે અહીંયા માહિતી આવશે એટલે કેવી આવશે? એ અવર્ગીકૃત. આવૃત્તિ પણ આપેલી હશે, આ બેનો ગુણાકાર આપણે અહીંયા કરવાનો છે. આવૃત્તિનો કુલ સરવાળો એટલે સિગ્મા fi, fi નો કુલ સરવાળો એટલે સિગ્મા fi xi, અને જે કિંમત આવે એ સૂત્ર મૂકી દો. બસ આ જ દાખલાનું સોલ્યુશન. કરીએ આપણે.
મેળવેલા ગુણ જે આપણા માટે xi છે, વિદ્યાર્થીઓની સંખ્યા જે આપણા માટે આવૃત્તિ છે, fi xi મતલબ આ બેનો ગુણાકાર કરવાનો છે. તો 10 એકા 10, 20 એકા 36 36 તરી કેટલા? તો કે 6 તરી 18 નો 8 વધી 3 તરી 9 ને 1 10 એટલે કે 108. 40 ચોક તો કે ચોકે ચોકો 16 ને 1 મીંડી લગાડો. 50 તેરી તો 5 તેરી 15 ને 1 મીંડી લગાડો. 56 દુ તો 6 દુ 12 નો બગડો વધી 1, 5 દુ 10 ને 11 એટલે 112. 60 ચોક 24 ને 1 મીંડી લગાડો. 70 ચોક તો કે નથી આવડતા તો 7 ચોક 28 कर लो. 7 ચોક 28 ને 1 મીંડી લગાડો. 72 એકા 72, 80 એકા 80, 88 દુ નથી આવડતા કરી લો. 8 દુ 16 નો છગડો વધી 1, 8 દુ 16 ને 17, 176 ભાઈ. ચાલો 92 તેરી નથી આવડતા, 3 દુ 6, 9 તરી 27 એટલે 276. 95 એકા 95. મિત્રો આનો સરવાળો છે, આપણે ફટાફટ સરવાળો કરો અને અહીંયા જે સરવાળો આવે એ અહીંયા લખવાનો છે. આનું પણ ટોટલ કરવાનું છે, અહીંયા લખવાનું છે. તો ફટાફટ આપણે એનો સરવાળો કરીશું. આનો સરવાળો તો કે હા, તો કે આનો સરવાળો આવશે 30 આવે છે. બરાબર, તમે કર્યો જ હશે. આનો સરવાળો 30 આવે છે. એ જ રીતના અહીંયા કર્યો છે તમે તો કેટલો આવ્યો છે? 1779. 1779 આવ્યો છે તમારે અહીંયા. ઓકે, તો ચેક કરી લેજો પોતાનો સરવાળો, ક્યાં ભૂલ પડી છે જોઈ લેજો. હવે સૂત્ર છે આપણી પાસે અહીંયા. શું સૂત્ર છે? x બાર બરાબર સિગ્મા fi xi અને છેદમાં સિગ્મા fi. કિંમતો આપણને મળી ગઈ છે. સિગ્મા fi કેટલી છે આપણી પાસે? fi xi તો કે 1779 1779 છેદમાં તો કે 30 છે આપણી પાસે. કેટલો મધ્યક આવે છે? આની અંદર સરવાળો, ગુણાકાર, ભાગાકાર ખૂબ જ અગત્યનું છે મિત્રો. સરવાળો, ગુણાકાર અને ભાગાકાર. ઘણા બધા લોકો ભૂલ કરે છે, પણ આપણે આની અંદર મહારત હાંસલ કરવાની છે. એટલા માટે સચોટ નિર્ણય રાખવાનો અને બને એટલી ઝડપી ટ્રાય કરવાની, જેથી કરીને ઝડપથી અને સાચું જે છે એ આપણે અહીંયા જવાબ લાવવાનો છે. ચલો ફટાફટ તમે 1779 ભાગ્યા 30 કરી લો વિદ્યાર્થી મિત્રો. એમાં કેલ્શિયમ કરવાનું નથી, કારણ કે એ આપણને ત્યાં અલાઉ નથી કરતા. ચલો 3 નો ઘડિયો તો આપણને આવડે જ છે. કેટલાય ભાગ ચાલશે? તો કે 5 તેરી 15 ને 1 મીંડી લગાડી દો. 150 થઈ ગયા ભાઈ. 7 માંથી મીંડી ગઈ તો કે 7, 7 માંથી 5 ગયા તો કે 2, 1 માંથી 1 ગયા તો મીંડી. ચાલો ઉપરથી કેટલા આવશે? તો કે 9 આવશે. બોલો 3 નો ઘડિયો. 3 તેરી 9 બરાબર 9 તેરી 27. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા 9 ભાગ ચાલશે. 9 તેરી 27 ને 1 મીંડી. 9 તેરી 27 ને 1 મીંડી. ચાલો અહીંયા 9, અહીંયા 0, અહીંયા પણ 0. હવે 9 વધ્યા છે. અહીંયા શેષ જે મળી છે એના કરતા સંખ્યા 30 મોટી. ભાગ નહીં ચાલે, પોઈન્ટ મૂકી દો, કઈ વાંધો નહીં. પોઈન્ટ મૂકો એટલે અહીંયા ઓટોમેટિક 0 ઉતરશે. તો હવે તો આપણને ખબર છે કે 3 તેરી 30 તેરી 90. તો 30 તેરી 90, 0 0. તો આપણો જવાબ આપણી પાસે આવે છે 59.3. તો વિદ્યાર્થી મિત્રો આ આપણને આપેલી માહિતીનો શું મળી ગયો? આપણને મધ્યક. તો જે માહિતી આપેલી છે એનો મધ્યક આપણી પાસે અત્યારે આટલો છે 59.3 છે. સાઈડમાં ખસી જાઉં છું. સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે મધ્યવર્તી સ્થિતિમાનના ટોટલ 3 માપ વિશે જોયા. એની અંદરથી ક્યાંક ને ક્યાંક એક માર્કના ઘણા બધા પ્રશ્નો જે છે એ પણ આપણે જોયા. આપણે મધ્યકની પહેલી રીત જે છે અવર્ગીકૃત વર્ગો વાળી, જેને આપણે સાદી રીત પણ કહી શકીએ છીએ, પ્રત્યક્ષ રીત પણ અવર્ગીકૃત. તો એનું ઉદાહરણ નંબર 1 સાથે આપણે આજના વિડીયોમાં જોયું. મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો. તમારા અન્ય વિદ્યાર્થી મિત્રોને આ જે પ્લેટફોર્મ છે આપણું
એને પણ મળે એટલા માટે વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો અને આવા જ જે વિડીયો છે એ જોવા માટે આપણી સ્માર્ટ સ્ટડી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી રાખજો, જેથી કરીને જ્યારે પણ નવો વિડીયો આવે એટલે તરત જ તમને એની ઇન્ફોર્મેશન મળી જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી રામ.